રામ રામ, કેમ છો બધા? સ્વાગત છે નવા બ્લોગમાં. સવારના 8:30 વાગ્યા. આપણે મોડા ઉઠ્યા બધા. કાલ મેળામાં ગયા હતા ને ત્યાં આવ્યા હતા મોડા 12:30 1 વાગે. અને આજ છે જન્માષ્ટમી, આઠમ. તો તમને બધાને જન્માષ્ટમીની હાર્દિક શુભકામના. બાપુનો બર્થડે પણ છે અને દાયરો બધો બેઠો. હે આજ તમારો બર્થડે છે? હા, બર્થડે છે આજ મારો. તિથિના હિસાબે, તારીખના હિસાબે નહીં. જન્માષ્ટમી દી મારો જન્મદિવસ હતો. એ જ વધારે પડતા ઘેર લગભગ એ જ રીતે મનાવે જન્માષ્ટમી હોય ને તે દી. આ બધાએ 20 મને કરી દીધું આગળ. અને તમે બધા કોમેન્ટમાં કરી એટલે પહેલાંથી જ એડવાન્સમાં તમને બધા કહી દો. ગમે અમારે આગળ છે ને મહેમાન આવ્યા. હા, મહેમાન છે આપણે જામનગરના. અને એને અમારા વિડીયો જોઈ ને આવડ માતાજીનું મંદિર છે ને ભાદરે માં વરસના નિવેદ કરવા જાય. એ વિડીયોમાં જોઈ ને ત્યાં માનતા કઈ રીતે માતાજીની, એટલે અહીંયા છે ને પગે લાગવા આવ્યા છે માનતા પૂરી કરવા. તે આગળ છે ને અમારે ત્યાં જવું છે આવડ માતાજીએ, જામનગરના છે. અને વિડીયો જોઈને ખાલી માનતા કઈ રીતે અમારા વિડીયોમાં જોયું તો માતાજીનું મંદિર અને એના નામની આવડ માતાજી. હા હે એટલે હે ને અમે હવે હું માં જાય છે ને એ બધા માતાજીએ પગે લાગી આવી. અમારે હે ને ભાદરે આવડ માતાજીનું મંદિર છે, ત્યાં ને માનતા કઈ રીતે માં ને પલક તમે વિડીયોમાં જોયું. હા, અહીંયા નિવેદ કરવા આવે છે. આવડ માતાજીનું મંદિર છે, ત્યાંને આપણે માનતા હતી બેનને. આવડ માતાજીનું મંદિર. બાપુ અહીંયા ધજા ચડાવે, ધારીએ દૂધે દાદે ધજા ચડાવે. જય મા આવડ માતા છે ને હાલીને આવે અને ઉઘાડા પગે આવે અહીંયા નિવેદ કરવા. જય માતાજી. ધાર માથે હે માતાજીનું મંદિર. એ પટમાં જો હાવ ધારું હે અહીંયા. આમ શોર્ટકટ ગામ જો આ રહ્યું આમ જો ઓલું ટાવર દેખાય. જે 2 કિલોમીટર થાય. અમારે આમ ઘૂમરો ફરીને આમ થઈ રોડથી આવવું પડે, 4 વ્હીલ થઈ કે આમ હાલીને આવવું હોય પહારું. ગાડા મારે ગતો અમારે જૂનું ગાડા ન હતું ને તેથી અહીંથી હાલીને પછી ગાડું લઈને અહીંથી નીકળતા. મોર હે ને ગાડું લઈને જતા ને વાડી. હવે તો ગાડા ને બળદ ને ગયા તેથી અહીંથી જ મારે ગયો જામ માતાજીના દર્શન કાયમ થતા જતા. અહીંથી ભાદરે જવાતો ગાડા મારે ગતો. પછી ગાડામાં તો શું હે, બહુ ચોમાસું હોય ને ગારો હોય તો માર્ગ તો બદલી જતો ગાડાને. બીજે કેટલો માર્ગ જો એ વાથી આમનો મેં માર્ગ હતો. પછી માતાજીના માથે ઘૂમરો મારીને માર્ગ હતો. અહીંથી જવાતું ગાડું લઈને તે દી અહીંથી નીકળતા. હવે તો ગાડું બળદ ને ગયું તે દીનું બંધ. આમનું ટ્રેક્ટરથી આગળ આવ્યા ને રોડ એમ જ આવવાનું રહેતું. હાલીને હવે માં અહીંયા હાલીને આવે અને નિવેદ કરવા આવે હાલીને. બાપુ ધજા ચડાવીએ એ પણ આપણે વાઢું પડે ને એની મોર અહીંયા દૂધે દાડે બધા બેનને માનતા અહીંયા હતી આવડ માતાજીની. હાલો અમે છે ને માતાજીએ પગે લાગી અને અવતારીએ ભાઈ. અને જમવાની તો ના કહેતા જયમાં વગર તો આપણે જવા દેવાનું થતા નથી. એટલે રસોઈ બધી અમે ગયા ત્યાં બનાવી લીધી હતી. હા, આજે આઠમ રહ્યા હોય અમે 2 તા રહ્યા હોય. બીજું કોણ રહ્યું હોય 2 જ રહ્યા. કંઈક ફરાર ને કંઈક ધ્યાન દે ને વાતું ધ્યાન કરી દે. હા, મારું કામ ચાલુ હોય.
હાલો હવે જો મહેમાન જાય હાલો કઈ નહીં બસ ઘેર કોઈ આવ્યું નહીં પછી આજ ફેર થયું આવવાનું હા આજ તારા હો એ जो है ने खाई पी लीधું હોય और ખાવાનું ખાઈ જાય આજ બાપુનો બર્થડે હાલ આપણે જે ગિફ્ટ મેળામાં લીધું તો એને જ ખબર છે એના પૈસાથી જ લીધું હતું હવે એ દેવાને ભાઈ લઈ આવ ક્યાં લેતો આવજા ભાઈને લેવા ગયા એમ દેખાડતા તારો બિસ્કોટ એ ભાઈનો બિસ્કોટ અને આ મારો ને ભવ્યનો મારો હે પણ ભવ્ય દે હાલ દઈ દે ભવ્યમાં ઊભા થાવ બાપુ કઈ નહીં હુતા હુતા દેવાનો હોય જો વાલો ખોલીને જો કેવો ખે નહીં ખોલો આખો તો મેં ખોલીને નતો જોયો ઓલભાઈ દેખાડ્યો તો પણ સરખો જોવાનો નતો એમાં હજી એક હજુ ટાચણી કેમ હે આ કાઢ નાખો એ હે ને હા આખો પ્લેન હે જોઈએ હવે બાપુને હે ને આ અવાજ હોય જો અટાણ પહેરા ને અવાજ હોય આખો પ્લેન લગભગ નથી બાપુ કા આખો પ્લેન નથી કે પેલો હે વેલકમ ઓલી સાઈડ થી હે આનિયા બાપુ અહીંયા દોરો ચોઈટો બાપુ આ પ્લેન નથી ટાચણી છે ટાચણી એ ભાઈ ને એ સાઈડ માં ભાઈ દિવાલ ભર નાખ દે એ પેક કરે છે ને તિરોગ એવું લાગે આજ દી મને ફાવે એ પહેર લેજો ને પણ ટ્રાય એકવાર બે કરજો આ ધોળો પ્લેન હે ટ્રાય કરજો એકવાર પ્લેન હે નહીં એટલે કેવોક લાગે જોઈ ને હા એ બાપુ એ મેં ગિફ્ટ દીધું હતું ને એ બિસ્કુટ પહેર્યો હે કેવું લાગે કમેન્ટમાં કહેજો કેવું લાગે કહું કમેન્ટમાં કહેજો હા પછી ભાઈનો પહેર હા હા કેવું લાગે કમેન્ટમાં કહેજો અમે કાલ હે ને 1-1.5 વાગે પોરબંદર મેળામાં ગયા હતા પછી મેળામાં ગયા પછી અમારે અહીંયા વરસાદ આવેલ છે જ્યાં કાલનો વરસાદ છે ને કાલનો વરસાદ અમારે ઘણો થયો કાલ કંઈ ખબર 2:30 વાગે આવ્યો હતો બાપુનો ફોન આવ્યો હતો વરસાદ આવ્યો કંઈ અને છે અહીંયા ગામમાં છે અને આમ ધારીયુમાં છે ને આમ દરિયાપટ્ટીમાં છે એ વરસાદ ઘણો છે ટૂંકમાં હા પૂર થઈ ગયો એવો વરસાદ હતો ખેતરે તો જોવા નતા ગઈ પણ અહીંયા આમ કહેતા હતા કે આમ ફર્યા બારા ફૂલ પાણી નીકળી ગયા હતા ને અમે ધારીયુમાં એ ટૂંકમાં ખેતરોમાં નામે એમ પાણી હાલી ગયા ને એટલો હે વરસાદ જોવાતા પછી અમે ગયા નથી અને આ ભાદરુકો મીમણો છાંટો હે નહીં અટાણે પાછા થોડાક રેડું આવ્યું હતું બપોરે એ થોડુંક નોર્મલ હતું બાકી આદરતા ફૂલ હે એ કંઈ વરસાદને લેવા જવું પડે એમ તો છે નહીં ગરમી ઉકળાટ કંઈક થાય કંઈક વળી વાવડો નીકળે એવું હવામાન હે એટલે કાલ વરસાદ અમારે નામે થઈ ગયો ભાદરે નથી ગયો કે ભાદરે બિલકુલ નથી પણ ધારીએ નામે થઈ ગયો વરસાદ અને આગાહી છે એટલે આવી જાય બાપુ પેલા બેને લીધો તો ટી શર્ટ પહેર્યો
મેં દીધો તો ને એ सब कह रहा બેયનું વેરું હોય ને હા. ગિફ્ટ દીધું હતું. કહેજો કમેન્ટ કયો સારો લાગે નહીં ગાયનો હા. બેની લાગી નહીં. કયો સારો લાગે નહીં કહેજો બેયનો વાર આવી ગયો એવા હતો. હા 9 વાગ્યા હે 9 વેરા પાણી બધે કરી લીધા હે અને અટાણે અમારે હે ને તોફાન ઉપડ્યું હે એટલે બીજું કઈ નહીં મેનું તોફાન હો જોવા આવું હે હા હાલ 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 મેનું તોફાન એટલે ગાજ ને વીજ ને જો હું એકલે થોડી જાઉં. જા 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 આમ હે ને ઉગમણું થી તોફાન વયું આવે છે બધું જો ગાજ તો ચાલુ જ છે ઘંટોડા વારે હે વાવડો દખણા તો હે જતા 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 એ મજા આવે છે હા આવો તોફાનમાં તું અહીં જોવાય નથી આવતી રોગીએ ઈવા રોગાટ ના ભેગા હે આમાં હે ઉગમણું જો આમ ફૂલ તોફાન હેઠળ જતા વીજ જાવ ભડકા થાય અઠવાડિયું રહે અઠવાડિયાની હું આગાહી જ છે અઠવાડિયું રે પણ છાટા છાટા રહ્યા તો એ શું કામનું એ નક્કી ના હોય બાપુ કણ એ દાદા કે અઠવાડિયું મેં રહી આવે છાટા અઠવાડિયામાં 2 દીતા વધારે આવી જ જાય ને ભગવાન ને ખબર તો પછી જતા 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 કેવું મજા આવે જાજો એમણી પરી જરાક કેવી મજા આવે અમે હેઠા જાય હો હું દાદા એમ તો હું પીતી ને એમ તો પી વાવ જતા કા મજા આવે ઉભા વીજના ભડકા થાય હાવ જો એવું તોફાન હે ને અટાણે ઉપડું ગાજ ને વીજ ને હવે આવે કે ના આવે એ કઈ નક્કી નથી પણ તોફાન અટાણે ફૂલ છે જતા 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 ભાગો 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 કડાકો થાય જો ઊભી વીજ થાય કડાકો તો થવાનો જ છે અમારે ધીમી ધારે ચાલુ થઈ ગયું અટાણ સુધી તોફાન હતું હજી છે ગાજ ને વીજ ને બધું પણ ધીરો ધીરો ચાલુ થયો હે ને એમાં હાલતા થાય ને એટલો બચ્ચા પાલતી બધી અહીં રમે લાંબી વરહે ધીરો 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 વરહે હે ગાજ વીજ હજી એમનેમ હે વીજ આમ વયું જાય ગાજ વીજ મોર હે મેં વરસ તો આવે હે હવે વધતો જાય હો મેં ને હવે ચાલુ થઈ ગયા ને ફૂલ વરહે અટાણે અંધારા માટણ બહુ કંઈ ખબર તો નહીં પડે પાણી ભરાય કે કંઈ દેખાય નહીં આપણે પણ નામી વરહે જો તમને અવાજ આવતો હોય એના ઉપરથી અંદાજો આવી જતો હે ફૂલ વરહે અટાણે ઉગમણોથી વરસતો આવે ને એમનો વયો આવે હે પેલો પવન હે અટાણે બહુ ખબર નહીં પડે અંધારામાં પણ જેમ ઝાડવામાં ખબર પડે ગાજ વીજ પવન વરસાદ બધું હે ભેગું બાપુ કોકનો ફોન ચાલુ લાગે જો હાલો ભાઈ ફૂલ વરહે હે ને અમારે હે ને ઓલું ફર્યું ભરાણું હે એટલે ઓલું ડેલે બધું મોટું કાઢવા જવું હે પાણી ગરી જાય છે તો એક ઢારિયામાં ફૂલ બાપુ અટાણે એ કરવા જાય છે વાવડો હે ફૂલ તમને બહુ વિડીયોમાં કંઈ ખબર નહીં પડે પણ જતા પાણી ભરાણું હે ફૂલ હો અહીંયા ફર્યું આખું ભર્યું હે ડેલે હે ને આડી પારી કરેલ હતી એમ હવે એક તોડવી જો હાલો અમે તોડી લઈ જો અહીંયા હે ને પારી જેવું હતું ને બધું તોડ્યું એટલે પાણીનો નિકાલ ઘાયઘા થઈ જાય ફરી ભર્યું ટબાક આખું જોતા પાણી એમાં ભૂકાન ઢગલો હોય પૂગી ગયો ચોલા ભૂકાન ઢગલાને અડી ગયું પાણી બંધ હતું ને નકર આટલું ના ભરાય બહુ વાર હો આગળ મેં જતા આ ફરિયામાંથી પાણી આવે ઓલા ફરિયાનું વરા મહારાજ વરા કેદીની વાત જોઈ હે
પચ્ચા પાલથી બધી રમે બે વરે તો કેતી ની વાત જોઈ વર આખરી નામી હોય હો બે અને હજી 0-0 ચાલુ હોય કેટલોક હોય હોય તો સવારે જોવું તો ખબર પડશે અટાણે તો બધું પૂરું પડ્યું જાય છે હાલો હવે આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરી મળી કાલે નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો ડાયલોગ તો કહી દો રામ રામ ઓય હાલો રામ રામ કહી દો હા આવજો